ભગવાને તેની દુનિયા બનાવી છે, તમે તમારી દુનિયા બનાવો. આ ભગવાન જગત બનાવેલા છે. ભગવાને ફૂલ, ઝાડ, મનુષ્ય, પુણ્યાત્મા, દુરાત્મા, સાધુ, ચોર બધું ભગવાન બનાવેલા છે. તમે તમારી દુનિયા બનાવો. તમારી દુનિયામાં પવિત્ર આત્મા રાખો. એવા લોકોની સંગત કરો જે પવિત્ર હોય, જે તમે પવિત્ર વિચાર આપતા હોય, જે તમારા સાથે છેતરપિંડી ન કરતા હોય, સુખ દુઃખમાં ભાગ લેતા. આ દુનિયામાં એવા લોકોને બસાવો જે કોઈની મદદ કરતા હોય, જેના અંદર પરોપકારની ભાવના હોય. તમારી દુનિયામાં એવા લોકોને રાખો જે મંદિર જાતો હોય. તમારી દુનિયામાં એવા લોકોને રાખો જે કોઈને છેતરતો ન હોય. તમારા દુનિયામાં એવા લોકોની સંગત કરો જે ભજન કરતા હોય, પરમેશ્વરને માનતા હોય, ભગવાનને માનતા. તમારી દુનિયામાં નપુંસક અને નામર્દ લોકોને ન રાખો જે ગલત થતો હોય અને વિરોધ ન કરતા હોય. તમારી દુનિયામાં સત્યવાદી લોકોને રાખો. જે દીકરા ખોટા કરતા હોય તો દીકરાને પણ બોલી દેવો કે તમે ખોટા છો. ભાઈ ખરાબ હોય તો ભાઈને પણ બોલી દેવો ખરાબ છે. તમારી દુનિયામાં એવા લોકોને ન રાખો જે તાકતવર હોય એને સાથ આપે. તમારી દુનિયામાં એવા લોકોને રાખો જે કોઈના દુઃખ જોઈને રડી પડે. તમારી દુનિયામાં એવા પરિવાર રાખો, એવા પત્ની રાખો, એવા પુત્ર રાખો જે મહેનતની રોટલા ખાતા હોય, અધર્મથી દૂર રહેતા હોય. તો ભગવાને દુનિયા બનાવેલા છે ને દુનિયામાં રહો તો મન બગડે. અને તમારી દુનિયામાં આવા લોકો હોય પ્રેમી, ધર્માલુ, પરોપકારી, સત્ય વર્તા, તો જીવનમાં દુઃખ ન આવે અને તમારા માટે ભગવાન દરવાજા ખોલીને રાખે. કારણ કે ભગવાને જે દુનિયા બનાવેલા છે અને દુનિયામાં સત્ય, અસત્ય, ધર્મ, ધર્મ બધું છે, પણ વિવેક ભગવાન આપેલા છે કે તમારે કઈ રીતે રહેવાનું. લોકો સ્વર્ગ ગોતે મરી જાઉં પછી. એ જીવનમાં આનંદ ગોતો સાહેબ. જીવનમાં આનંદ ન હોય, જીવનમાં સુખ ન હોય, જીવનમાં હાસ્ય ન હોય, જીવનમાં સત્ય ન હોય, તો ભગવાન પાસે જાઓ તો તમે કેવી રીતે આનંદ કરો? કારણ તમારી પાસે તો અભ્યાસ છે રડવાનું, તમારા પાસે અભ્યાસ છે લૂંટવાનું, તમારા પાસે અભ્યાસ છે કોઈની નિંદા કરવાનું. એ તમારી દુનિયામાં એવા લોકોને ન રાખો જો કોઈની નિંદા કરતા. એવા લોકોથી છેટાડો. અને દરેક મનુષ્ય એવા ભાવના રાખે ને તો વેદમાં સુંદર કથન છે, સર્વે ભવંતુ સુખિનઃ. આ જગતમાં બધા સુખી રહે, બધા સુખી થઈ જાય. કે મારે એવા લોકોની સંગત નથી કરવાનું જે કુકર્મી હોય, અધર્મી હોય, અપરોપકારી હોય, હિંસક હોય, છેતરપિંડી કરતા હોય. એવા લોકોથી દૂર રહો ને. દરેક લોકો એવા સોચે અને દરેક લોકો આસપાસ એવી દુનિયા વસાવે જેમાં અધર્મ અને અસત્ય ન હોય, તો દુનિયા સ્વર્ગમય બની જાય. દુનિયામાં ઝઘડા ન હોય, દુનિયામાં લફડા ન હોય. પણ મનુષ્ય અને મન એવા ચંચલ છે, એવા લોકોની સંગત કરે જે ક્ષણિક લાભ આપે. કોઈ ઘડીક થોડા બહુ લાભ આપી દે હોય તો એની સંગત કરે. જીવન તો ખરાબ થઈ જાવે ને. આ જીવન બહુ લાંબુ છે. આ જીવનમાં અધર્મ, અસત્યથી દૂર રહો. એવી દુનિયા બનાવો જ્યાં લોકો પ્રેમાલુ હોય, ભક્તિમય જીવન જીવતા હોય, વિવેકપૂર્વક રહેતા હોય અને કોઈ સાથે ખરાબ ન કરતા હોય.